પ્રતાપસિંહ સોલંકી, ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન, ડૉક્ટર સુભાજીત સાહેબ દત્તા સાહેબ કેન્સર સર્જન છે, MCH કેન્સર ઓન્કો સર્જન છે. આપણે એક અહેમદભાઈ કરીને પેશન્ટ હતું કે જેને સૌથી પ્રાઇમરી તકલીફ એ શરૂ થઈ હતી કે એને ખાવામાં તકલીફ પડતી હતી. એટલે એને સૌથી પહેલું ડાયગ્નોસિસ 2 હોસ્પિટલમાં બતાવ્યું. એટલે ત્યારે ખાવામાં તકલીફ પડતી હતી એટલે કોઈએ કીધું કે આમાં કેન્સરની આશંકા હોઈ શકે. એટલે દર્દી કેન્સર હોસ્પિટલ માટે અહીંયા બતાવવા માટે આવ્યું. તો સૌથી પહેલાં અહીંયા બધી જરૂરી નિદાનો કરી અને ત્યારે નિદાનમાં એવું આવ્યું કે દર્દીને ઇસોફેગસ એટલે અન્નનળીનું કેન્સર છે. તો અન્નનળીના કેન્સરમાં સૌથી પહેલાં એને રેડિયેશનની જરૂર હતી. અન્નનળીના કેન્સરમાં એના વચ્ચેના ગાળામાં મોટી ગાંઠ થઈ ગઈ હતી. એટલે સૌથી પહેલાં એને 30 શેક બધા જે આપવાના હતા આખા રેડિયેશનના શેક આપ્યા. પેશન્ટ ફાઇનાન્શિયલી પુઅર હતું એટલે આખી ટ્રીટમેન્ટ એની PMJમાં ફ્રી ઓફ કોસ્ટમાં જ થઈ છે. હવે રેડિયેશન એકવાર પતે પછી આપણી પાસે 6 અઠવાડિયાનો જ ગાળો હોય છે કે 6 અઠવાડિયાની ગાળાની અંદર આપણે સર્જરી કરીએ તો દર્દીને સર્જરીનો આઉટકમ આવવાની શક્યતા બહુ સારી રહે. હવે એ જે સર્જરી છે એ બહુ જટિલ હોય છે કે જે જટિલ સર્જરી એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી આપણા હાલાત પંથકમાં કોઈ દિવસ આવી સર્જરી થયેલી નથી. સર્જરી જટિલ કેમ છે એ હું તમને જણાવીશ કે સર્જરીમાં નોર્મલી આખી વસ્તુ છે અન્નનળી એ આખી કાઢી નાખે. હવે તમને સવાલ થશે કે અન્નનળી કાઢે તો દર્દી ખાય કેવી રીતે? તો નોર્મલ એવી રીતે છે કે અન્નનળી કાઢી કે જ્યાં કેન્સર છે કેન્સરગ્રસ્ત અન્નનળી કાઢી અને જે આપણો નીચે હોજરીનો ભાગ છે હોજરીના ભાગમાંથી નવી અન્નનળી બનાવે. દર્દીના હોજરીના ભાગમાંથી નવી આખી અન્નનળી બનાવી અને એના સ્ટોમોસિસ કરે. એને 10 થી 15 દિવસ સુધી ફીડિંગ જેજીનોસ્ટોમી એટલે એને લિક્વિડ ડાયરેક્ટ નળીથી જ જતું હોય જે આંતરડામાં જાય એટલે દર્દીને બધું પોષણ મળી રહે. અને જ્યારે આ હીલ થઈ જાય એટલે દર્દી વ્યવસ્થિત એનું ખાઈ શકે, વ્યવસ્થિત ખોરાક લઈ શકે. એને નામ છે ગેસ્ટ્રિક લેપ્રોસ્કોપિક ઇસોફેગેક્ટોમી વિથ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી. હવે આ સર્જરીની તમને માહિતી આપું તો આજથી 10 વર્ષ પહેલાં આ સર્જરી માટે કેવું હતું કે દર્દી એટલું જટિલ ઓપરેશન હતું કે ચીરો મૂકીને ઓપરેશન થતું. એટલે છાતી ઉપર મોટો ચીરો મૂકી અને અન્નનળી કાઢવામાં આવતી. તો દર્દીની ઉંમર અને એ વસ્તુને ધ્યાનમાં રાખી 50% દર્દીઓ જ ઓપરેશન બહાર નીકળી શકતા કારણ કે એની ઉંમર પ્રમાણે અને મોટું આટલું ઓપરેશન હોય તો દર્દી સહન નહોતા કરી શકતા. તો એના પછી એક લેટેસ્ટ ટેકનોલોજી આવી કે જે અન્નનળીનો ભાગ છે એ વ્યવસ્થિત વેટ્સ કહેવાય. દૂરબીનથી મદદથી આખો ભાગ અન્નનળીનો કાઢે અને પછી પેટમાંથી ચીરો મૂકી અને હોજરીમાંથી નવી અન્નનળી બનાવે. તો એ આપણે લેટેસ્ટ ટેકનોલોજી ડૉક્ટર સુભાજીત સાહેબના અંડરમાં ગાઈડન્સથી આખી ટીમના સહયોગથી એ ઓપરેશન આપણે 4 દિવસ પહેલાં વ્યવસ્થિત વેટ્સ પદ્ધતિથી લેપ્રોસ્કોપીથી જે કહેવાય દૂરબીનથી લેઝરથી કે એનાથી આખું અન્નનળી કાઢી અને નવી હોજરીમાંથી નવી આખી અન્નનળી બનાવી અને વ્યવસ્થિત સક્સેસફુલ ઓપરેશન થયેલું છે. ઓપરેશન એટલું સક્સેસફુલ છે કે દર્દી બીજા દિવસે ICUમાંથી વોર્ડમાં શિફ્ટ થઈ ગયા હતા અને અત્યારે દર્દી નોર્મલી મોઢેથી લિક્વિડ એટલે જ્યુસને એવું પી શકે છે અને આવનારા 10 થી 15 દિવસમાં એનું જે હિલિંગ આવી છે પછી દર્દી વ્યવસ્થિત પોતાનો ખોરાક પણ લઈ શકશે. અને આ સંપૂર્ણ ટ્રીટમેન્ટ PMJમાં ફ્રી ઓફ કોસ્ટમાં જ થયેલી છે. એનું રેડિયેશન, સર્જરી અને બધી જ વસ્તુ એને PMJમાં ફ્રી ઓફ કોસ્ટ થયેલી છે. એ સિવાય તમને કહું તો અન્નનળી સિવાય બધા જે પ્રકારના કેન્સર હોય છે એમાં 3 પ્રકારની કેન્સરની ટ્રીટમેન્ટ હોય છે. કોઈ પણ કેન્સરની ટ્રીટમેન્ટમાં કોઈ કેન્સરમાં પહેલાં શેક આવતા હોય, કોઈ કેન્સરમાં પહેલાં ડોઝ આવતા હોય કે કોઈ કેન્સરમાં પહેલાં સર્જરીની જરૂર પડતી હોય. તો આ વસ્તુ માટે દર્દીને પહેલાં રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું અને એમાં વન સ્ટોપ સોલ્યુશન નહોતું. શેક બીજી જગ્યાએ આપે, ડોઝ બીજી જગ્યાએ આપે અને સર્જરી માટે બીજી જગ્યાએ જવું પડતું હતું. આ જ વસ્તુ આપણે અહીંયા વન સ્ટોપ સોલ્યુશન થકી કે દર્દીને પહેલાં કેન્સરમાં રેડિયેશનની જરૂર હોય તો રેડિયેશન માટે સુવિધા ઉપલબ્ધ છે. રેડિયેશન પછી જો કોઈ કીમોની જરૂર હોય તો આપણે ફૂલ ટાઈમ કીમોથેરાપિસ્ટ ડૉક્ટર છે એ અવેલેબલ છે મેડિકલ ઓન્કો. અને જે દર્દીને પહેલાં સર્જરીની જરૂર છે તો ઓન્કો સર્જરીની આખી ટીમ છે આપણે એ પણ ઉપલબ્ધ છે. તો દર્દી એકવાર ડાયગ્નોસિસ થાય પછી કોઈ પણ વસ્તુ માટે એને આગળ રાજકોટ કે અમદાવાદ ધક્કા ન ખાવા પડે એ માટે વન સ્ટોપ સોલ્યુશન આપણે હાલાર પંથકમાં પ્રથમવાર આયુષ કેન્સર હોસ્પિટલ સમર્પણની બિલ્ડિંગ